રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. ભાઈ હાલો સવારમાં જો ઉઠી બ્રશ પાણી કરી આડાવરું કામ કરી બળધુને બાપુએ બારાત બાંધી દીધા હતા, પણ એને પછી નાખવાનું કામ હે એ કરી અને હવે જાવું હે આપણે નેહડે. વીરેનની બોલપેન મમ્મી અહીંયા લુગડા ધોતી હતી ને તે રહી ગયું છે ને મને મૂક્યું હે લેવા. હાલો જો બોલપેન ઘરે દઈ દઉં તાતા એ તૈયાર થઈ જાય ને તો પછી હાલો નેહડે જાય શરૂઆત કરી પૂરા વારવાની. નેહડે આવી ગયા. રાજુભાઈને કાનો મૂકી ગયો હતો ને રાજુભાઈ તે ગાયર પુગાડી લીધી છે પૂરા વારવામાં. હવે થળિયા કેવા ખરખા કરવા પડે ને એના ઉપર આપણે આમાં વેગ થાય. બાકી જો આવું ઉડાડ ફુડાડ હોય ને એમાં બહુ વાર લાગીએ. એના કરતાં જે થળિયા બહુ આગળ પાછળ છે, ધૂળ ખેરવી પડે એવું છે. અને અટાણે અમારે ધૂળ ખેરવાનું કોઈ પ્લાનિંગ અહીંયા છે નહીં, કેમ કે અમારે સોનલ કહેતા હતા કે મને પૂરા વાળતા નથી આવડતું ને હું થળિયા હરખા કરતી જાય એના બદલે એ અહીંયા ગયા આટો દેવા. એટલે હવે અમારું કામ છે ને થોડું ખોટી પવારું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પૂરા વારવા આવી ગયા અને હવે કે દિવસે પૂરા વારવાની. પૂરામાં જો રાજ્યો કેમ થળિયા ઠપ કરે એમ ઠપ કરવા જો હે ને એમાં વાર લાગશે. હા, ધૂળ હદ રાખી છે. અમુક માણસો એ તો એમને મૂકી જ દીધી. હા, એમને મૂકી દીધી અને એ થળિયા પાછા હરખા નથી. એટલા નીકળી જાય ને તો વાર. હા, પછી અડધેથી ઓલી બાજુ છે ને ઘરનું આપણું પડેલ છે એમાં બહુ પછી વાંધો ના આવે. ધૂળે ખેરેલ હોય, થળિયા હરખા હોય એટલે વેગ થઈ જાય. પૂરા વારવામાં આમ તો વાર ના લાગે જો રાડા ના તૂટે ને તો. બાકી રાડા બટકી જાય ને તો ખોટી કરે, વળી બીજા રાડા ગોતવા. આંબા છે હજી તો હુકાણું નથી એટલે, અને બહુ હુકાઈ જાય તો એ બટકી જાય રાડા, અને હજી આમ ટૂંકમાં લીલું પડે ને તો એ કટકી જાય. એટલે આને એવો સમયગાળો રાખવાનો કે તૂટવું ન જાય. હા, ઘરેથી જો બધું કામકાજ કરીને આવીને ત્યાં તો મોડું થઈ જ જાય. પૂરા તો આવી રીતના વરે હે, પણ જો આ ધૂળ અને થળિયા હરખા કરવાનું એ બહુ નડીએ. આવી રીતના આટી વારી આમ કરી અને પૂરાને ખાલી આમ મૂકી જ દેવાનું. આટી નીચે રહેતી જાય તો આવી રીતના બે ત્રણ દી રાખી અને પછી એને ઓઘડા કરી નાખ્યું. અમે ઓઘડા કઈ, ઘણા અને ઉભડા કહેતા, ઉભડિયું કીએ. જે ઓલા 50-100-150 પૂરાની ઉભડી બનાવે ઓઘડી ટૂંકમાં. એટલે બાટ ના લાગે. રાડા હોય લીલા, રાડું ઘડી ખામું ના હુકાય, પાંતા હુકાઈ જાય. પછી એનો બાટ લાગવાની બી કે ટૂંકમાં એને ઉભડા કરે. કાલર પેલા ના કરે, કાલર કરવામાં તો આને હુકાવા દેવી પડી. એટલે ઓઘડિયું કરીને હુકાવા દે હું. તો હાલો આવી જ રીતના કન્ટિન્યુ રાખી. અટાણે પૂરા વારવાનું મેળનું ભારી છે. રાડા તૂટતા નથી ના, બપોર પછી આવી લીલી મર ન તૂટે. હાલો ભાઈ, હાયરું પુગાડી લીધી છે આપણે 10:30 થઈ ગયો મોટા. 10:30 થઈ ગયા. હું એ જ કહું ઘરે કોન્ટેક્ટ કરજો કોઈ રીતે. આવીએ તો ખરા. બા કેતા હતા હું આવું, રાધુ કે હું જાય નહીં કરતા હતા પૂરા વારવા. થાય ખરું. રાધુ કે મને બહુ આવડતા નથી, બાકી તો મને જવા દે ને તે કે જી ઓછા થાય. હાલો જો હાયરું પુગાડી લીધું ને અમે બે ભૈયા આવી. માઇક અમારે બે આગળ છે, ખબર નહીં કેવો અવાજ આવે ને શું છે એ. પણ પૂરા વારવા કેમ હે રાજુ? આ અમુક પાથરાની હાયરુમાં હાડ અમુક માણસો દીધી ને ત્યાં ઓલા ભૂંડલા કેમ ઉખેર મારો કરી નાખે એની વાયરે કર્યું. ઠીક કે હેઠાનું હે. હા, જો આવી રીતના હોય ને એટલે થળિયા પછી હરખા ના રહીએ. અરે અહીંયા હું છે અમુક થળિયું. હા હા, હતી હતી. આમાં બહુ આવ્યું મારે. હા, એમાં અમુક રાડા ઉભા આવી હતા ને. હા, ઉભા આવ્યા હતા આ એક પાટલામાં. કહું બહુ અમુક ક્યાં બગાડ્યું. થોડુંક આમ નાખ્યું ને થોડુંક આમ નાખ્યું, મારે કોઈ હોય તો મેળ ના આવે. હા, પાણી પાહો તમે. અમારે રાજુભાઈ ને અમારે રાજીયા ને અવસ્થાનો થાક હોય ને એવી ઉધરસ છે. એ હા, હવે તું અહીંયા પણ હવે હાજર નાના વેરે જામી રહ્યો. હાલો ભાઈ જો ચા આવી ગયો છે આપણો. બાપુને પૂરા વાર તો આવડે, તમને એમ થાય કે હાઈલા જાય છે, પૂરા થોડા વાર એવી રીતના વાર. મોટા શરૂઆતમાં આપણે ગુંથરી વાવી ને 15-20 વીઘાની. મને પૂરા વારતા ના આવડતું. હા, ઓય ભાઈ તે ખબર જ ના પડે.
બાકી અમારે બા ની શું વાત કરી? હું બા? હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો પૂરા વાર ભાઈ માજો. હા એ પુગાર તો પુગાડી દીધી લાગે. એક જ નહીં, મેં ત્રણ આયરું પુગાડ્યું, કંઈક તો બોલો. તો સારું કહેવાય. કાકાને ની કાલ વારી ગયા લાગે. હા જી થડિયા તમને કેમણા ફાવે? મને તો ઊનું કશી જ ફાવતી. એમની કઈ હેર ની વાત કરો તમે? આ એકે નહીં હાલે. હા પણ તમે ઊભા ઈ પાથરાનું કેમ જોઈ છે? હા તો એનું ચાલુ તો કરી એને દો. ઊભા જ પાથરા ઓલો પૂરા મૂકજો. લ્યો લ્યો લ્યો, એટલું મોડું થવા દે ભાઈ, તડકો થઈ ગયો. પેલા આપણે 3 વાગે પૂરા કરવા જતા. હા ભાઈ, બા અમારે 10:30 વાગે છે ટાઈમ. એમાં ગામે 20 વીઘાના એક વાર 10 વીઘાના વાય. ના રે ના ભાઈ, એવી ક્યાં આપણે ઉતાવળ હે? તમે ના આવ્યા હોત તો અમે તો વાયરા રાખે દેતે. ના રે ના ઉકલે વહેલું ઉઠું. આ પૂરા વાળી વસ્તુ મોટે હોવે જ નહીં. હાલો મિત્રો ચા પીવા. હા ગ્લાસ દે દે. મેં ઓલું બટકું મૂક્યું ઉલેદી તે ભાણો રોટલો ઈનો ખાતો હતો ને, ખાલી એક બટકો ખાધો ને ફોન કરતો કરતો વળી મૂકીને ધીંગાણા કરતો હતો. વળી પાછો હળી કાઢીને આવીને મારું ઓલું બટકું હતું ને ખાઈ ગયા. આજ કાયદેસર જો ભગવાન ને શહીડ, બાકી કોઈ દી નહીં. પણ આ તઈબાને આપણે યાદ આવે ભગવાન નું નામ લેવા કે એના નિમિત્ત નું આપણે ખાઈ છે એમ છે રાજુભાઈ. પીળામણ ઠરી ખેતરની મોજ ભાઈ અલગ છે કંઈક. આવો ચા પાણી પીવા આવો, પૂરામાં ટેકો દ્યો. હા આમ કરવાનું પેલા. હા ટ્રાય કરવા હાટું ખાલી બતાવવા માટે ઝીણકું સેમ્પલ. આવી રીતના રાડાની આટી મારવાની, પછી આમ તાણી. એ જાડા ના લેવાય, ઝીણા બને ને એટલા ઝીણા લેવાય. હા પણ એમ નહીં છે, ઝીણા હોય ને તો ના ગાયઠું તૂટે. આ ટાઈપની આટી વરી જાય આમાં, અને આટી રહી જાય જમીન કોરા નીચે, એટલે પૂરાનું વજનથી આટી છૂટે નહીં પાછી. હા જો આવી રીતના આખી આટી લાગી જાય, વણાઈ જાય, સમજાણું? હા ચોટી જાય. આપણે 1-2 દી રાખીએ એટલે પાછું એ છૂટવા પણ નમરે એમ પૂરું. એવું ને એટલે એને છૂટે જ નહીં. હા એવડું વરખાઈ જાય એટલે ઉમતા રોગી જ ના છૂટે. હા અંગોઠાથી હા એ રાડાને ચીપેડીને લઈ લે તો છૂટી જાય. હાલો ભાઈ, જો બપોર થઈ ગયા ને અડધું પૂરા વૈરા છે, અડધા ભાગમાં, અડધા હજી બાકી છે. જોઈએ હવે બપોર પછીનું વળી પ્લાન થાય ને તો બપોર પછી આવી. હાલો ભાઈ, બપોર થઈ ગયા, ભાગી ઘરે. જો કાકાને આપણે કહેતા હતા ને પૂરા નથી વાર્યા, વારી લીધા. સોના જેવી ને ભાઈ. હા ઘાટી અમારે છે ને. હા ઈ ત્યાં લીલી, મને બહુ લીલી ગમે. જો આ પૂરા હવે ખાલી 1 થી 2 દી રહેવા દે ને ઓલો કરી નાખી નો કલરની લીલી થાય. ઈ હવે 2-3 દી હજી અમને હુકા દે. હું બપોર પછીનું પ્લાન કર્યું હે, લગભગ તો આવ્યું પૂરા વારવા. ને બા ને રાજ્યને ગાડી દઈ દીધી છે. અમારે બા ને ગોઠણ દુખે 2 દીથી એમ કેતા હતા નહીં. ઠીક હા એ હવે અવસ્થાના થાક છે બધા ભાઈ. તો એ કામમાં અમારે હાયર હોય જો મોર ને મોર. હા પણ એને મનમાં કુદરતી એવું છે. આમ તો જો કે એને બેઠા હકતા થાય જ નહીં બાને, પણ એને મનમાં એમ છે કે જ્યાં સુધી થાય ને ત્યાં સુધી કરીને તો નૈરવા રહી. એને મનમાં એમ છે કે કામ મુકાઈ જાય પછી પાછું એનું શરીર ના વરે. હવે આવડા માણસ હા પણ હવે દેખાય જ છે. એ તો નજર હમ ભાઈ અમારે અહીં જો નગા મામા ફરી આગળ બોયડી છે ત્યાં પૂગી ગઈ. ખાધોડકી ને ચોર અને પાછું ખાધોડકડી ની બહુ ભાવે, ખાટા મીઠા જેવા હોય. કા હું લાલચ નથી. હળલ તો હળલ, આમાં બેઠા હત કે ને ખબર હે. આ ઓલા હજુ ખટુંબરા હોય ને બહુ ભાવે અમારે આને. ખાટા કાયતરા ને એવું તો હોય એટલું ઓછું. કોક ને ત્યાં ચોરી કરવી એ કઈ નમરે પૂગી ગઈ હતી. છોકરા બિસાણા હજી પાઈકા નથી ને, કાલ રાપડી લઈને બધા વહી ગયા.
જો આવા હે ભાઈ, બોર ખાવા હોય તો આવી જાઓ, ચોરી કરેલા. ભાઈ વન વગડાની માલિકો જો આ મજા હે, ગમે ત્યાં દેખીને વર્ગી રહેવાનું. જો આમાં એરિયા પાકલ દેખાય, આને શું કહેવાય? પાકલ છે. જો અહીંયા એરિયા તાણી એટલે છોકરાઓની વેરે તોડી દઈએ તો થાય, ન કરી કે બાર બગમણા એટલે બોર ખાવા ભાઈ અઘરા છે, હેલબા નથી, કાંટા જોઈએ એમ, કાંટા જોઈએ. ચણિયું બોર ભાઈ પેલી આ સિઝનનું પેલું બોર ખાધું, મોજ આવી ગઈ. આનો સ્વાદ જ કંઈક અલગ હોય. એકવાર ઓલા ઇંગ્લેન્ડ વાળા આવ્યા મંદિરે, ઓલી મૂર્તિ ને કંઈક નિત્ય મામા ત્યાં નતા વાવે, કંઈક હતું પાણી ભરવાનું. તે દી ત્યાંથી આવીને બોર ને ઓલા લંડન વાળા કેટલા હતા, 20-25 જણા હતા. પછી ને ચણિયા બોર તોડીને દઈને તો એક ના આઈડા એટલે એક ના આઈડા. ખબર નહીં કે આ થોડું ખવાય એમ, બુદ્ધિના લઠ્ઠા બધા. અમે કીધું ખાલી તમે ચાખો, ટેસ્ટ કરીને પાછું થૂકી નાખજો, તમને ભરોસો ના હોય તો. પણ હવે બિચારા લંડનમાં રહ્યા હોય, એને શું ખબર હોય બોરની. આનો કંઈક સ્વાદ જ ભાઈ અલગ હોય, કોઈ વિદેશથી જોતા હોય ને તો એના માટે. પૂગી ગયા જો આપણી વાડીમાં. ઘઉં એટલે ઘઉં છે ભાઈ, એક નંબર. ભલે પાણી 10 કાલ પાઈ લીધું ને, 10મું પાણી હતું. સોરી, મુરાદ ઉપાડ લે, મુરા થઈ ગયા ભાઈ. કોઈને ખાવા જ લઈ જાય. જો કેવી મસ્તીની હાય રાખી હેરા, પાંદડા મુરા જમાવટ વાળો હે. અહીંયા હે કોથમરી, જો જમાવટ વાળી, ઘાટી ઘાટી હોય ને ત્યાંથી પછી અમે કાયમ આખા છોડવા ઉપાડ લઈ. કાપ મસ્તીની કોથમરી, ધાણા ભાજી, ફ્રેશ ધાણા ભાજી, મૂળા. બકાલું કોઈ જાતનું નથી આપણે લીલા શાકભાજીમાં. રીંગણી વાવી પણ વધતી નથી. ટમેટી હવે મસ્તીની કોયરી છે, કોક ટમેટું લાગે છે, કાચા છે હજી. અને ગાજરે કાનાભાઈ આગળ વાવ્યા ને એ થાય, પણ હજી એને વાર લાગીએ. કઈ વાંધો નહીં, હાલો જી જડે ખાઈ લેવાનું. કોથમરી તો ગણ કરે, રાજુભાઈ તો ખાઈને નીકળી ગયા લાગે. જો જય શ્રી કૃષ્ણ રાજુભાઈ. અલ્યો નાખો કોથમરી, નાખલ હે પણ એ તો વહેલી હોય ને એટલે ના મજા આવે, તાજી નાખતા જાવ. જો ભાઈ આ ડુંગળી કાલે 250 ગ્રામની દેખાતી ગાંઠ હશે એવું લાગે છે. આવી મસ્ત મોટી મોટી છે ડુંગળી. કાલે અમારે વિરનભાઈના મામા દઈ ગયા. હાલો ભાઈ, બપોર પછીના જો 3 જેવો ટાઈમ થઈ ગયો છે. ધીરે ધીરે ઓછું કરી. બાપુ અહીંયા આગતરા ધાણામાં પાણી ચાલુ કર્યું. હાલો આપણે ટ્રેક્ટર લઈને જવું હે હાંજે, કંઈક થોડીક નીણ લતા આવીને. હાલો ભાઈ, આપણે હાંજ પડી ગઈ છે ને, હવે 6-7 રપોલાના પૂરા વારવાના રહી ગયા છે. એ થોડીક ગુંદરી ભરતા જાય. લીલું તો નથી રાખ્યું આપણે, પણ હજી આ લીલા જેવું જ રહે 5-7 દી સુધી. એ થોડું કટાણ ભરતા જાય ને તો પાછી હવે પૂરા જ ટૂંકમાં નીણ જ ઘેરે આવીએ ત્યાં સુધી હાલે ને એટલું ભરી જાય. બોલો નાઈને આવી ગયો હો ને, ભૂખ લઈ ગઈ છે ને 7:30 જ છે. કાનાભાઈ આવી 8 વાગે ટુકડે. આ સુધી ભૂખ લાગી હતી, મેં દવાઈ કપ ખીચડી દાબી લીધી. એમ ને ખાવું જોઈએ ને ભાઈ, ખાઈ ખમે એમ કેતા હોય. અને આજ છે શાક બટેકાનું. એવું હોય તો બધું માથું ગોઈથું માથે પડે એવું લાગે. એક ઓરો કરવો હોય તો કર દે ને. તો જીયનભાઈ તમારો વિડીયો ઉતારો તો તું કેમ ના પાડતો હો? એકવાર મન ના આવે ને અમારા જીયનભાઈ નું કામકાજ એના પપ્પા જેવું છે. એનું મન થાય તો હા પાડી દે, નકર ના પાડે. ના થાય. પપ્પા ફેવરેટ હીરો છે નહીં તારા?
હા એ તો ફેવરેટ હીરો પપ્પા વાહ પપ્પાની વાઈટ જોઈને પણ પપ્પા જીમ કે ને એમ કરે જીમ કે પપ્પા પણ આને પૂછડે પૂછડે જ ફરે છે અને આ એના પૂછડે પૂછડે ફરે પછી તો એમ જ હોય ને પછી પપ્પા કરે એમ છોકરો કરે. ચાલો મિત્રો જો મસ્ત આપણે ઓરો ચેક કરી લીધો હે વેઠા નથી અમુકમાં છે એમ બા કહેતા હતા. ચટણી નમક નાખી લીધું છે આપણે અને આની ધાણા ભાજી કાપી લીધી છે. હવે એને છે ને ઝીણી કટકી કરી અને આપણે પછી નાખી દઉં પાછળથી એડ કરીએ તો મારે હવે મેં ડુંગળી સુધારી લીધી છે. અત્યારે ખવાય કે ના ખવાય આઈડિયા નથી પણ તેલ રાખી ગરમ નાખી હા હા ખારો થઈ જાય ખાવી જ છે પછી હા તેલ ગરમ કરવા મૂકી દીધું હે ને આમાં હજી મારે નાખવી છે હળદર તો હાલે આજે આઈ છે બધું કરીને આજ મારે અહીંથી જ વઘારવું હે જોવું પછી ટેસ્ટીનો એટલે આઈથે કરેલું ભલે ઓલું સારું હોય પણ આઈથે કરેલું હોય એ પછી ખાવાની જ મજા ઓર હોય એની કંઈક મોજ જ અલગ હોય ને કોઈની ખુશી ના કાઢી શકી બીજું કઈ નહીં આપણો વાક હોય એટલે આપણે મીઠો હોય મજા આવે ને ખાઈ લેવાનું બીજું કઈ નહીં. ડુંગળી મોરે ને ત્યાં આંખું આવી ગયા પાણી ઇધર એટલી ઘણી કહેવાય ને હા છટકોસ. ચાલો મસ્ત આપણું તેલ ગરમ થઈ જાય તો એના માટે સ્પેશિયલ લગતા જીરું અમારા ઘરમાં અમે બધાને ટેવ છે વઘારવાની જો કાનુભાઈ કાયમ પૌવા પોતે વઘારીને ખાય સવારે કાયમ હા અને બાપુ ને ગમે કઈ શાક ના ભાવે ને એટલે ઈ ખાય છે વઘારીને એ ખાય. વિયારું કરે એના હાથે વઘાર ગમે એ કરે ને પછી તો મસ્ત આપણી રાયું જો કકડવા માંડી છે. હવે એમાં થોડુંક જીરું એડ કરવાનું છે આપણે બરી નહીં જશે ને નાખી જીરી કરી નાખો એ રીતે છે. ચાલો તો પેલા આનો વઘાર એટલાકનો દઈ દે થઈ ગયું. ચાલો મસ્ત આપણો ઓરાનો વઘાર થઈ ગયો. હવે લે ડુંગળી કેમાં નાખવાની હતી આને કહેવાય રસોઈ કેવડી મહેનત કરી એમનો કરતો હતો હાથ ખંતા છે 2 દી સુધી હા નહીં જાય રહી ગઈ. હવે કાયમ કરતા હોય તો કાયમ કરતા હોય તો ભૂલ ના થાય ને. હવે તો આ કાચી નહીં મજા આવે ભારે કરી ભાઈ રસોડામાં ના શું કહેવાય રસોઈ ના આવડે એને રસોડામાં ના કરવું જોઈએ ખરેખર. ભૂલાઈ ગયું આ ઓલું રાયું પેલા નખાઈ ગઈ ને એમાં ન કરતા આ બધું હરાડે થઈ જાય કઈ વાંધો નહીં. આગળ જો પાછો એનો આઈડિયો માર લઈ આમાં જરાક તેલ લઈ લઈ થોડુંક તેલ લઈ લીધું ને એમાં હવે આપણે ડુંગળી તોડવવાની છે ખાલી. હવે આ ડુંગળીને આપણે બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી ચોળવવાની એમ તમને આવડે આમ ભૂલાઈ જાય ઉંટાળ શું કરવું શું નહીં પણ આમ ભૂલાઈ જાય ને પા એને નથી ફુગાતો અને ડુંગળી વગરનો ઓરાનો ટેસ્ટ આવે જ નહીં. જરાક હળદર નાખો દે ઓરાના ફતુર કર્યા ને એમાં કાનાભાઈ આવી ગયા જરાક મીઠું નાખજો ને ફટ છે ડુંગળી આવી બે ભાઈઓ છે ને હવે ભેગા ખાવ કાયમ બે ભેગા જ ખાતો હોય એટલે વાત જોતો હવે ઓરો નાખી આ બધું ધોગી ગયું હતું ના હજી એમ ચોળવું છે ભાઈ ભૂલાણું હોય તો ભૂલાણું જો પેલા ડુંગળી નાખતા ભૂલી ગયો તો ને છેલ્લે વઘાણી નાખતા ભૂલી જ ગયો ફાઇનલ ડુંગળીનું પાછું આપણે ગોઠવી લીધું પણ વઘાણી રહી ગઈ તો એ મને બહુ ભાવે એટલે પણ એ છતાંય ભૂલાઈ ગઈ છે. તો મસ્ત આપણો ઓરો થઈ ગયો છે તૈયાર અને હાલો કોઈને વ્યારું પાણી કરવા હોય તો જોઈ રહ્યો ઓરો. હવે એમાં થોડીક આપણે કોથમરી એડ કરી દઈશું. રેડી હલાવી દેશું પછી અમારે વીરેનભાઈને હલાવી વીરેનભાઈ વ્યારો જ કરી લીધો પણ છતાંય પાછો ઓરો હોય કે બનાવો ને તો મારે ખાવું વીરેન આવી ગયો મારી એ ખાવા હાલો તો જેને વ્યારું કરવું હોય એ હાલો ઓરો રોટલો મજા આવી જાય. બાકી અમે કરી લઈ અને કરી દઈ વિડીયોનો એન્ડ. ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ.